અમેરિકામાંથી ગેરકાયદેસર રીતે રહેતા ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. સૌથી પહેલા તો એક ફ્લાઇટ પાછી આવી હતી જેમાં 104 ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા અને તે બાદ એક ગુજરાતી સહિત ભારતીય લોકોને લઈને ફ્લાઇટ અત્યારે હાલ રિટર્ન આવી રહી છે. અત્યારે હાલ લોકોને પોતાના વતન પહોંચાડવાનું પણ કામ કરવામાં આવી રહ્યું છે. પરંતુ દરેક લોકોના મનમાં સવાલ એક એ જ છે કે અમેરિકામાં રહેતા ગુજરાતીઓની હાલત હાલ કેવી છે. આજે તેના વિશે જ વિસ્તારપૂર્વક વાત કરીશું. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા લોકોને ડિપોર્ટ કરવાનું કામ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવી રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વખત સત્તા ઉપર આવ્યા ત્યારથી જ તેમનો પહેલો ઉદ્દેશ એ જ હતો કે અમેરિકામાં જેટલા પણ લોકો ગેરકાયદેસર રીતે રહી રહ્યા છે તે દરેક લોકોને પોતાના વતન પાછા મોકલી દેવા, અને તેના અભિયાન ઉપર તેમણે અનેક એવા અભિયાન બનાવ્યા અને તે જ ઈરાદાથી તેમને અત્યારે હાલ લોકોને ડિપોર્ટ કરવાની શરૂઆત કરી દીધી છે. જોકે એવું નથી કે આ પહેલી વખત અમેરિકામાંથી ભારતીય અને ગુજરાતીઓને ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. આની પહેલા પણ ઘણી બધો એવો સમય હતો, આની પહેલા પણ ઘણા બધા વર્ષો પહેલા પણ ભારતીય લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે. પરંતુ સવાલ દરેક લોકોના મનમાં એક એ જ છે જેના વિશે આપણે આગળ પણ વાત કરીએ અને જેના વિશે આજે આપણે વાત કરવાની છે કે અત્યારે હાલ અમેરિકામાં લોકોની હાલત કેવી છે અને ખાસ કરીને ગુજરાતીઓની હાલત કેવી છે. અમેરિકામાં મોટે પાયે ભારતીય સહિત ગુજરાતી લોકો વસી રહ્યા છે અને ખાસ કરીને અમેરિકાના અનેક એવા શહેરો છે, અનેક એવા વિસ્તારો છે જેમાં ભારતીય લોકો ક્યાં તો સ્ટડી કરતા હોય છે, ક્યાં તો પછી પોતાના લાઈફને સેટ કરવા માટેના પણ પ્રયત્નો કરતા હોય છે. પરંતુ અત્યારે હાલ દરેક ગુજરાતી સહિત ભારતીય લોકોમાં એક જ ડર ફેલાયેલો છે કે હવે શું તે લોકોને પણ ડિપોર્ટ થઈને પોતાના વતન ભારત પાછું આવવું પડશે કે કેમ. જો તમારે પાછું નથી આવવું તો એને લઈને પણ આપણે અત્યાર સુધી વાતચીત કરતા આવ્યા છે કે તમારી પાસે ગ્રીન કાર્ડ હોય તો ગ્રીન કાર્ડની સાથે રહેલા જેટલા પણ ડોક્યુમેન્ટ છે તે દરેક ડોક્યુમેન્ટને અપડેટ રાખો. એટલું જ નહીં, જો તમારી પાસે ગ્રીન કાર્ડ નથી તો તમારે અમેરિકન સરકાર પાસેથી જે પણ વેઇટિંગ લિસ્ટનું કદાચ કોઈ કાગળ આવ્યું હોય, કદાચ કોઈ ડોક્યુમેન્ટ આવ્યું હોય તો એને પણ ખાસ કરીને તમારી પાસે રાખો. કદાચ ભારતીય સહિત ગુજરાતીઓમાં ડર ફેલાવાનું કારણ એક એ પણ છે કે ગમે તે સમયે અમેરિકન પોલીસ અથવા તો પછી અમેરિકન સરકાર દ્વારા કોઈ પણ વિસ્તાર કે શહેરમાં રેડ કરવામાં આવે છે અને આ રેડમાં અનેક એવા લોકોની તપાસ કરવામાં આવે છે. આની પહેલા પણ આપણે જોયું હતું કે યુકેના બ્રિટનમાં પણ આવી જ રીતે એક રેસ્ટોરન્ટમાં રેડ કરવામાં આવી હતી અને ત્યાંથી લગભગ અનેક એવા ભારતીય છે જે ગેરકાયદેસર રીતે રહેતા હતા તેવા મળી આવ્યા છે. એટલે અત્યારે હાલ અમેરિકામાં પણ કંઈક એવી જ પરિસ્થિતિ ચાલી રહી છે. અમેરિકામાં પણ દિવસે ને દિવસે આવી જ રીતે રેડ કરવામાં આવી રહી છે અને જેટલા પણ લોકો ગેરકાયદેસર રીતે ત્યાં રહી રહ્યા છે તે દરેક લોકોને પોતાના વતન ભારત પાછું મોકલવાનું કામ કરવામાં આવી રહ્યું છે. ફક્ત ભારતીય લોકો જ નહીં પરંતુ એમની સાથે પણ બીજા ઘણા બધા એવા દેશના લોકો છે જે લોકોને પણ ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. અને અત્યાર સુધી ગ્રીન કાર્ડને લઈને પણ જે નિયમો બદલાયા છે તે પણ ભારતીય સહિત ગુજરાતી લોકો ઉપર એટલા જ અસર કર્યા છે. આવું એટલા માટે પણ કહેવામાં આવી રહ્યું છે કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગ્રીન કાર્ડને લઈને પણ જેટલા નિયમો હતા તે દરેક નિયમોને બદલી નાખવામાં આવ્યા હતા. સૌથી પહેલા તો તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે જેટલા પણ લોકો પાસે ગ્રીન કાર્ડ નહીં હોય તે દરેક લોકોના બાળકોને ત્યાંની જન્મજાત નાગરિકતા મળશે નહીં. એટલા માટે પણ કદાચ જેટલા પણ માતા પિતાઓ પાસે ગ્રીન કાર્ડ નહીં હોય તેમના બાળકને પણ જન્મજાત નહીં મળે ત્યાંની નાગરિકતાને 21 વર્ષ બાદ તેમને પોતાના વતન ભારત જવું જ પડશે અને પછી તેમની પાસે પાછા આવવાના રસ્તામાં ખાલી ક્યાં તો તે સ્ટુડન્ટ વિઝા પર આવી શકે છે અથવા તો પછી કોઈ પણ જે બીજા વિઝા બનેલા હોય છે, વિઝિટર વિઝા છે, તે દરેક વિઝા પર તે પાછા અમેરિકા આવી શકે છે. પરંતુ તેમને એક વખત તો ડિપોર્ટ થવું જ પડશે. હવે વાત કરીએ અમેરિકામાં અત્યારે હાલ જેટલા પણ લોકો ડિપોર્ટ થઈ રહ્યા છે તે લોકો ગેરકાયદેસર રીતે ગયા છે એટલા માટે થઈને તે લોકોને ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. પરંતુ જો તમારી પાસે ત્યાં ગ્રીન કાર્ડ છે, તમારી પાસે યોગ્ય ડોક્યુમેન્ટ છે, તમારા જેટલા પણ ગ્રીન કાર્ડ અને ડોક્યુમેન્ટ અપડેટ છે તો તમારે કોઈ જ રીતે ડરવાની જરૂર નથી. તમને ત્યાંથી કોઈ જ ડિપોર્ટ કરશે નહીં. પરંતુ જો તમે ત્યાં ખોટી રીતે ગયા છો, ગેરકાયદેસર રીતે ગયા છો તો તમારે નક્કી ડિપોર્ટ થવું પડશે. પરંતુ કારણ વગરની અત્યારે હાલ ઘણી બધી જગ્યાઓ એવી છે કે જેમાં અફવા પણ ફેલાવવામાં આવી રહી છે કે હવે દરેક લોકોને પાછા કાઢવામાં આવશે, પાછા ધકેલવામાં આવશે. પરંતુ જો તમારી પાસે ગ્રીન કાર્ડ હશે, યોગ્ય ડોક્યુમેન્ટ હશે, તેની સાથે જ અપડેટેડ ડોક્યુમેન્ટ હશે તો તમને ત્યાંથી કોઈ જ હલાવી નહીં શકે અથવા તો પછી ત્યાંથી તમને કોઈ ડિપોર્ટ નહીં કરે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.